ગુજરાतની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે। 2015 થી પાટીદાર આંદોલનની શરૂઆત થઈ। ગોપાલ ઇટાલિયા એ વખતે હાર્દિક પટેલના એક સાથી તરીકે બધા તેમને ઓળખતા હતા, પરંતુ આ પાટીદાર આંદોલનના આ યુવકને ત્યારે લોકો વધારે ઓળખવા લાગ્યા જ્યારે તેમને પહેલીવાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જ્યારે વિધાનસભાની બહાર આવી મીડિયા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા તે વખતે તેમના ઉપર ચપ્પલ ફેંક્યું અને ચપ્પલ પણ એવી રીતે ફેંકવામાં આવ્યું કે આખા દ્રશ્ય જે છે તે મીડિયાના કેમેરામાં કંડાઈ ગયા। પણ ગોપાલ ઇટાલિયાની આ જે સફર છે તે અહીંયા ન રોકાઈ। ગોપાલ ઇટાલિયાએ જે વખતે જૂતું માર્યું ત્યારે પણ આંદોલન અને અધિકારની વાત કરી હતી। તે આંદોલન અને અધિકારની વાત કરતા તેમણે શું કહ્યું હતું, પોતાના હક માટે, યુવાનો માટે શું કહ્યું હતું તે પહેલા સાંભળીએ। ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે। ગુજરાત સરકારના બેરોજગાર યુવાનોએ ગુજરાત સરકારની તાનાશાહી ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે। સરકાર એકદમ તાનાશાહી ઉપર ઉતરી આવી છે। હું સરકારી કર્મચારી છું। સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દારૂબંધીને લઈને જે તાઇફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું। ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે, એવી રીતે હું આ ઘટનાને મૂલવું છું।